તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા હતા જેક લાઈફસ્ટાઈલ. કલેક્શન કેવું લાગ્યું આમ તમને? કલેક્શન થોડું કઈ ઘટે. આ લોગો એ તો ગાંડું કરી દીધું ભાઈ મવા. આવી જા મવાના મોટા હસ્તી નું પીઝાનું તો અત્યારે કાઉન્ટર લાગી ગયું. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક નવા વિડીયો ને વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. મારી પાછળનું લોકેશન તમે જોઈ શકો છો. સરસ મજાનો હાઈવે રોડ ઉપર હું અત્યારે વ્લોગિંગ કરું છું. આપણે જઈએ છીએ એક નહીં પરંતુ બબ્બે સેલિબ્રિટીને મળવા મહુવામાં આવેલી છે જેની શોપ મિત્રો. અને થંબનેલ જોઈને તમે સમજી જ ગયા છો કે કોની શોપે આપણે જવાનું છે. તો મેં એક બ્રેક લઈને વિડીયોનું સ્ટાર્ટિંગ પણ કરી દઉં. અને જો હોટલ ગયા છે ને મારી સાથે મારા મિત્રો છે, સાથીદાર જે આપણે જયદીપભાઈ હરમેશ હોય, અને અમારા મિત્ર છે MS ચૌહાણ રાઇડર ભાઈની જો બાઈક અહીંયા પડી છે. અમે બે ભાઈઓ જઈએ છીએ મિત્રો. એ તમને આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે એક સરસ મજાના એક નહીં પરંતુ બે સેલિબ્રિટીને મળાવશું ને મહુવાની અંદર ખૂબ સારી એવી એની શોપ છે અને નામ છે મોટું મહુવા વિસ્તારમાં. તો અહીંયા હોટલે ચા પાણી પીવા ઊભા રહ્યા હતા. અને કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ચેનલમાં પહેલી વખત સબસ્ક્રાઈબ કરી નાખજો. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા હતા જેક લાઈફસ્ટાઈલ. જો જનકભાઈની દુકાને મિત્રો. અને અત્યારે દુકાનમાં જઈએ છીએ પણ એક શું કે નબળા સમાચાર મળ્યા અમને કે જનકભાઈ તો સેજની દુકાને. તો હા ભાઈ છે મોટભાઈ. રામ રામ ભાઈ. મારા ભાઈ જય માતાજી. વેલકમ મારો ભાઈ, બહુ દૂરથી આવવા માટે. જો જેક લાઈફસ્ટાઈલ જો લોગો અહીંયા. પણ જેકભાઈ છે જ નહીં, જેકભાઈ વઈ ગયા છે ટ્રાવેલમાં. કેમ ભાઈ? ટ્રાવેલર દ્વારકા. અને અમે આવી ગયા કેવીના દુકાનમાં. પણ મેં બ્લોગ બહુ મોડો ચાલુ કર્યો કેમ કે મારા ટી શર્ટ નતા થાય એમ ભાઈ. હવે મારે મંગાવવું ભાઈ. પાકું નેક્સ્ટ ટાઈમ તમારે થાય હવે તો ઓનલાઈન ચાલુ થઈ ગયું ને. હા, ઓનલાઈન શોપિંગ એ ચાલુ થઈ ગઈ. એટલે અમારે 70-80 કિલોમીટર જેવું થાય છે. 70 જેવું તો પાકું થાય છે. હવે તમારે ધક્કો નહીં થાય. હા એમ. તો ફોટો તમને WhatsApp માં મોકલી દે છે. સાઈઝ તમારે કહી દેવાની. ઓનલાઈન ખાલી અમારા WhatsApp માં હાઈ કરશો એટલે ઓટોમેટિક અમારો જેટલો કેટલોક છે ને તમને ઘર બેઠા મળી જશે. જો અમારે જયદીપભાઈ જો અત્યારે જોવે છે. કેમ છે કલેક્શન? કેવું લાગ્યું આમ તમને? જયદીપભાઈ ઓવરસાઇઝ ઓછા પહેરે છે પણ હવે ટ્રાય કરાવું છું. સારું લાગશે તમને, મજા આવશે પહેરવાની. કેમ ભાઈ? તો અમારા ભાઈ તેના એમાં થોડું કઈ ઘટે. જો આ દુકાન છે આખી, એક તમને શોપ ની વિઝિટ કરાવી દઉં. જો આ લોગો એ તો ગાંડું કરી દીધું ભાઈ મહુવા. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ભાઈ જયદીપભાઈ અમારે લે છે ને તમને કલેક્શન ની એક ઝલક બતાવી દઉં. જો વસ્તુમાં કાંઈ ઘટે જ નહીં, જોઈ લો તમે. અને એક થી એક નવી આઈટમ જ મળશે. કેમ ભાઈ? તો કલેક્શન જોવો તમે ખાલી. કલેક્શન તો બહુ સુપર છે પણ હવે જોઈ જોઈને મને ઓલું થાય છે કે મારા માપનું નથી. સમયમાં આવી જાય. જે પહેરતા નથી એવું એના માપનું છે, જે પહેરવું છે એને માપનું નથી એવું છે બધું. મિત્રો મવામાં કપડા તમારે લેવો હોય તો અહીંયા જ વી આવજો ભાઈ, કાંઈ ઘટે નહીં. મારે લેવાના નથી પણ અત્યારે મન થઈ ગયું છે થોડું તો અહીંયા જ વી આવજો કપડા લેવા. તમે તમારા મિત્રો સાથે આવશો ને તોય તમને એમ થાય એક ટી શર્ટ તો લેતું જ જવું છે એવું છે. ને બધાને એડ્રેસ તો ખબર હે તો એક વખત કહી ગયો. આપણે મહુવા ગાર્ડન રોડ સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ, પહેલો માળ 11 નંબરની શોપ છે આપણી. આમું છે જેક લાઈફસ્ટાઈલ. જો એડ્રેસ ન મળે તો ગૂગલ મેપમાં ખાલી લખજો જેક લાઈફસ્ટાઈલ ફેશન, તોય તમને લોકેશન એક્ઝેક્ટ મળી જશે તમને. હાલો ભાઈ. કેમ છે? આમ ફરો તો પાછળ. વાહ, એમાં થોડું કઈ ઘટે. પૂરા ભાઈ અમારે જો પરાઈને સોડા લઈ આવ્યા છે. ભાઈને ના પાડી તોય. અને ટી શર્ટ ગમી ગયું છે. કેમ ગમી ગયું કે? અને જો સોડા હવે ફૂટી જાય, બહુ વાટ જોઈ તો પી લઈ. કેમ? હા. A few moments later. આવી જા મવાના મોટા હસ્તી. શું છે ભાઈ? મજા. ભાઈ બોલાવ્યા ને તો તરત આવ્યા. કેમ? તો વિવેકભાઈ મળી ગયા છે અને અમે બધા ભેગા થઈ ગયા છે. જેકભાઈ છે નહીં અને આ મારા માપનું નથી મળતું. એ કયો તો ભાઈ તમારા માપનું મળે છે ને? આપણે બેન હરકું થઈ ગયું. એવું છે? ઓછું કરું કા ભાઈ મોટું ઓછું કરી તો વધુ સારું પડે કેમ કે બધી મળી જાય.
પણ હમણાં તો તમારે મંગાવવો જ જોઈએ. વાર લાગે ને થોડીક ઓછું કરો. તો હવે ડાયરેક્ટ આપણે જઈએ તમારી દુકાને કેમ કુલર પીઝા ખાવા. હાલો ભાઈ જો બધા ભેગા થઈ ગયા છે. ઘડીક મજાક મસ્તી કરી જો મળે છે ભાઈ એના મિત્ર છે થોડી ખરીદી કરી. A few moments later. તો મિત્રો ફાઇનલી આપણે જેકભાઈની દુકાનથી ને વિવેકભાઈ અમારે મહુવામાં ઇન્ક્રેડિબલ મહુવા કરીને પેજ છે અને ભાઈ અત્યારે મહુવા ગાંડું કર્યું છે. હસ્તી છે હો મહુવામાં સેલિબ્રિટી. એવું કાંઈ નથી. એમ ફરવા લે. મેં તમને કીધું હતું ને 2 યુટ્યુબરને 2 મહાન હસ્તીને મહુવામાં મળવાનું છે. એક તો મળ્યા ને એ બહાર ગયા છે પણ શોપમાં મોટા ભાઈ મળ્યા અને બીજા છે અમારા ભાઈ વિવેકભાઈ. અને તો સરસ મજાનું પીઝાનું તો અત્યારે કાઉન્ટર લાગી ગયું. આપણું એડ્રેસ કહી દો પહેલા. એડ્રેસ આપણે ગાર્ડન રોડ ખાદી ભંડારની એક બાજુમાં યુનિક ફૂડ ઝોન મહુવા. હા જો આ ઇન્ટિરિયર છે આખું અને જો સરસ મજાના પીઝા બનાવે છે આપણી માટે. તો બની જાય એટલે તમને પ્રોસેસ બતાવું. હાલો વિવેકભાઈ બનાવે છે. નવી આઈટમ શરૂ કરવાના છે, શરૂ થઈ ગઈ છે. તો ભાઈ નવી આઈટમ શરૂ કરી છે આલુ પૂરી. કોના નામનો? ફોટો લઈ લો જો મિત્રો યુનિક ફાસ્ટ ફૂડ જો સામે બેહા છે આપણા બધા મિત્રો. જો પીઝાની વાટે બેહા છે બધા. જો ભીખાજી ગયા. તો મિત્રો આલુ પૂરી આવી ગઈ છે ને બધા ટેસ્ટ કરવા બેસી ગયા છે. ચાલો ટેસ્ટ કરી લઈ. કેમ લાવી ને આવીને ન જાય હોય ને જો સાવી જાઓ પછી કયો હે તીખું નહીં હોય હે કેમ છે જયદીપભાઈ? એક નંબર છે. આપણે રાઇડરભાઈ મયુરભાઈ અને અમારા કાકા. અમારા મહુવામાં બેસ્ટ વસ્તુ જ મળે છે હે એકદમ સારી. હું ટેસ્ટ કરો. આવી જશે કુલ્લડ પિઝા. ટેસ્ટ કરીને કે હાલો કેમ છે? વસ્તુ કાંક અલગ છે એમ. હા અલગ અલગ જ છે એમ તો કહું. કુલ્લડ પિઝા ભાઈ અમે કોઈ દે ખાધા ન હોય ને એટલે એમ નવું લાગે. કેમ છે તો મવામાં નીકળું ખાવાનું જ કરવાનું છે. જયદીપભાઈને ભેળ ખાવી પિઝા ખાઈને તરત જો भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો ફેમિલી આ વિડીયોમાં આપણે 2 સેલિબ્રિટીને મળ્યા જેમાં જેક લાઈફસ્ટાઈલ આપણે તેની દુકાને ગયા હતા અને જેકભાઈ નહોતા પણ શોપની વિઝિટ કરાવી અને મોટા ભાઈએ બહુ સારો એવો શું કે આપણું સ્વાગત કર્યું ને બીજા આપણે વિવેકભાઈને મળ્યા. પછી મિત્રો ત્યાર પછી આપણે બગદાણા ગયા હતા અને બગદાણા સિરીઝ જો અહીંયા આવી ગઈ છે. આ 3 વિડીયો આપણે બગદાણાના નાખ્યા હતા. તે સરસ મજાના વિડીયો છે જેમાં બગદાણામાં વિશ્વનું સૌથી મોટું રસોડું તમામ વસ્તુ આ 3 ભાગમાં કવર કરેલું છે. ધ્વજપૂંજા તો આ વિડીયો ન જોયો હોય તો જલ્દીથી જોઈ આવો અને આપણી ચેનલમાં અવનવા વિડીયો આવતા રહે. મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો તો ચેનલમાં પહેલી વખત સબસ્ક્રાઈબ કરજો. મળું છું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.